કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે છેલ્લા સેશનમાં આપણે જ્યારે હતા ત્યારે આપણે ઈથર સંયોજનોની આપણે શરૂઆત કરેલી હતી અને એમાં સૌથી પહેલાં ઈથર સંયોજનોની બનાવટ, એમાં કુલ 2 મેથડ આપણે સમજવાની છે. એમાંથી પહેલી મેથડ આપણે તમને જો યાદ આવે તો આપણે શું વિચારેલી હતી કે આલ્કોહોલમાંથી આપણે બનાવી. જ્યારે તમે આલ્કોહોલની આપણે સાંદ્ર H2SO4 સાથે નીચા તાપમાને 140 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને વધુ આલ્કોહોલનું મોલ પ્રમાણ લેશું તો આપણને ઈથર પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાની એના 2 ડિસએડવાન્ટેજ હતા. પહેલો ડિસએડવાન્ટેજ મેં તમને સમજાવ્યો હતો કે એનાથી ફક્ત સાદો એટલે કે સમમિતીય ઈથર જ બને છે. બીજું કે તમારે એને પ્રયોગશાળાના લેવલ ઉપર લેવી બહુ અઘરી છે, કારણ કે એમાં તાપમાનને મેન્ટેન કરવું બહુ જરૂરી છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર તમે એનો ઉપયોગ કરી શકો છો, પણ પ્રયોગશાળાના સ્કેલ ઉપર સમજવી એ આપણા માટે થોડીક ડિફિકલ્ટ રહેતી હોય છે, કારણ કે એમાં જો તમે ટેમ્પરેચરમાં જરાક પણ ફેરફારો થશે, કારણ કે 140 અને 170 બહુ નજીકના ટેમ્પરેચરો છે, તો તમારી જે પ્રોડક્ટ બનવી જોઈતી હતી ઈથર અને એને બદલે એ આલ્કીન બાજુ પણ જઈ શકતી હતી. તો હવે આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન શું કરવું એમ, તો કે એના માટે બેસ્ટ મેથડ આવે છે અને એ છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. સમજવા જેવી છે. હું વારંવાર આપને બોલી રહ્યો છું કે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી તમારું ખૂબ જ સોલિડ કરજો, સમજજો. એના ઉપર આપણો આખો હેલો આલ્કેન અને હેલો એરિન લેસન હતો અને હવે આપણે આલ્કોહોલ ફિનોલ ઈથરમાં પણ આ જ વાત સમજવા માંગીએ છીએ. અહીંયા જે બંને પ્રોબ્લેમ છે ને એ બંને પ્રોબ્લેમ તમારી ટેક્સ્ટબુકને બહુ શાંતિથી વાંચશો તો એમાં સૌથી પહેલી લીટી જ આવી લખી છે કે સમમિતીય ઈથર અને અસમમિતીય ઈથર સંયોજનોની બનાવટ માટેની આ અગત્યની પ્રયોગશાળા પદ્ધતિ છે. તમને કંઈ ખબર પડી? આ એક જ લાઈનમાં એના ઉપલા બંને પ્રોબ્લેમ સોલ્વ કરી દીધેલા છે. એટલે તમે સિમેટ્રિક અસિમેટ્રિક બનાવી શકો છો ને પ્રયોગશાળામાં પણ તમે આ બનાવી શકો છો, ઇઝીલી બનાવી શકશો. હવે તમારે આના માટે શું કરવું જોઈએ? તો કે આના માટે તમારે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ ઉપર આપણે આલ્કોક્સાઇડનો હુમલો કરવાનો છે. એટલે તમારે આના માટે શું કરવું પડશે ખબર છે? પહેલા કે તમારી પાસે આલ્કોહોલ જોશે. આ આલ્કોહોલની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ? સોડિયમ સાથે કરીએ છીએ. જ્યારે આ પ્રક્રિયા કરશું તો આપણને અહીંયા શું મળશે? તો કે O- Na+ અને આ H2. આ તમને યાદ આવે તો આપણે આગળ ભણીને આવ્યા હતા. ક્યાં ભણીને આવ્યા હતા? આલ્કોહોલમાં આલ્કોહોલની સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા. કારણ કે આલ્કોહોલમાં આવેલો H જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે જ્યારે આવી સક્રિય ધાતુ આવે ત્યારે. અને આ તમને જે બને છે એનું નામ છે સોડિયમ આલ્કોક્સાઇડ. આ સોડિયમ આલ્કોક્સાઇડ છે ને એના બહુ સારા રોલ છે. શું સારા રોલ તમને સોડિયમ આલ્કોક્સાઇડમાં તમને જોવા મળશે? તો કે પહેલો રોલ તમને એવો જોવા મળશે કે સોડિયમ આલ્કોક્સાઇડ બહુ સારો ન્યુક્લિયોફાઇલ છે અને બીજો બહુ સારો બેઝ પણ છે. હું અહીંયા ન્યુક્લિયોફાઇલ અને બેઝ એવા 2 વર્ડ એટલા માટે બોલું છું કે જો બહુ સારો બેઝ હશે ને તો એ વિલોપન પ્રક્રિયા એલિમિનેશન તરફ જતું રહેશે, અને જો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્ક કરતું હશે તો એ કઈ પ્રક્રિયા આપશે? તો કે આપણને ખબર છે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. હવે મારે આ જે સોડિયમ આલ્કોક્સાઇડ જે આપણો બનેલો છે એનો જે હુમલો છે એ આપણે આલ્કાઇલ હેલાઇડ ઉપર કરાવીએ. હવે તમે જોઈ શકો છો ખરા કે મારી પાસે અહીંયા છે RONA, રાઈટ. હવે આની પ્રક્રિયા હું કોની સાથે કરાવું છું? RX સાથે. અહીંયા R જે છે ને એ ડેલ્ટા પ્લસ છે અને X ડેલ્ટા માઇનસ છે. તો આપણે જાણીએ છીએ કે આ જે છે એ આના આંશિક રીતે ધન વીજભારિત કાર્બન સાથે જોડાશે ત્યારે આ હેલોજનનું વિસ્થાપન થઈ જશે. આખી પ્રક્રિયા તમે જે જુઓ છો એ SN2 વિધિની મદદથી તમે કરી શકો છો અને તમને અહીંયા જે નિપજ બને છે એ ઈથર આવશે. હવે અહીંયા તમને ખ્યાલ આવ્યો કે જો તમારા R' અને આ R સરખા હશે તો સાદો ઈથર બનશે અને અલગ અલગ હશે તો મિશ્ર ઈથર બનશે. ચાલો હવે હું તમને આનાથી કરતા વધારે સરસ રીતે આપણે ઉદાહરણ સમજવા છે કે મારી પાસે છે CH3 CH2O- Na+. હું આની પ્રક્રિયા કોની સાથે કરવા માંગુ છું? તો કે આની પ્રક્રિયા હું ઇથાઇલ બ્રોમાઇડ સાથે કરવા માંગુ છું. અંદાજિત 60 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનની જરૂર પડશે અને SN2 વિધિ છે. પહેલા તમે બહુ ધ્યાનથી તમે જુઓ, આ તમારો કમ્પાઉન્ડ પ્રાઇમરીમાં છે, બરાબર છે. બ્રોમિન જે છે તમારા આ જે છે એ આ બાજુ મુવમેન્ટ છે, આ માઇનસ છે એ આની સાથે જોડાઈ જશે એટલે તમને જે નિપજ બનશે એ CH3 CH2O CH2 CH3 બની ગઈ છે.
અને વત્તા NaBr અહીંથી શું થશે, છૂટો પડશે. આપણે આ બધાનું નામ જાણીએ છીએ કે આ ઇથોક્સી ઇથેન બનેલો છે અને એ સાદો ઈથર છે. કેવો ઈથર છે? સાદો ઈથર છે. એટલે તમે કોની પ્રક્રિયા કરેલી છે? તો કે આપણે પ્રક્રિયા કરી છે સોડિયમ ઇથોક્સાઇડની. આ સોડિયમ ઇથોક્સાઇડની પ્રક્રિયા આપણે પ્રાઇમરી સાથે કરી. હવે એવું જ હું તમને એવું બીજું બતાવવા માંગુ છું કે તમારી પાસે CH3 છે, અહીંયા CH3 છે, આ CH3 છે, આ O માઇનસ અને આ Na પ્લસ. એટલે આ તમે જે જુઓ છો એ શું છે? સોડિયમ તૃતીયક, એટલે આ ટર્શરી સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ છે. તમારો આલ્કોક્સાઇડ જેવો હોય એવો, એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ તમારો જે અહીંયા હેલો આલ્કેન જે છે ને એ પ્રાઇમરી જ હોવો જોઈએ કે SN2 અવકાશી અથડામણ અહીંયા ઓછી જ હોવી જોઈએ. તો હવે તમે જ્યારે અહીંયા SN2 વિધિથી તમે જવાનું શરૂ કરશો, SN2 થી, રાઈટ, અને તમે જરૂર પડશે તો આપણે એને હીટ આપણે આપીએ છીએ, તો તમને અહીંયા નીપજ આવી બની ગઈ. આ CH3 છે, અહીંયા પણ આ CH3 છે અને આ OCH3 છે અને વત્તા શું છૂટું પડી ગયું? NaBr. એટલે આ તમને જે બને છે એનું નામ શું છે? તો કે એનું નામ છે તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઈથર. તૃતીયક બ્યુટાઇલ મિથાઇલ ઈથર. ક્લિયર થયું તમને બરાબર? કે આ જે છે O માઇનસ એનો એટેક મિથાઇલ ઉપર થશે અને આ બ્રોમિનનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે, એટલે કે એ નીકળી જાય છે. હવે એવું નથી કે આ પ્રક્રિયામાં ફક્ત તમે આવા જ આલ્કોક્સાઇડ યુઝ કરી શકો છો. તમારે એરોમેટિક, જેમ કે અત્યારે હું તમને કહું કે મારી પાસે અત્યારે અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ છે, એટલે પેલા ફિનોલ હતું એની પ્રક્રિયા મેં NaOH સાથે કરાવી હતી, તો આ સોડિયમ ફિનોક્સાઇડ છે આપણી પાસે. હવે આ જે તમારી પાસે સોડિયમ ફિનોક્સાઇડ છે એ પણ ખૂબ જ સારો, જેને કહી શકાય અમારી લેંગ્વેજમાં કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે. અને એની હું મિથાઇલ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરાવું છું. મિથાઇલ બ્રોમાઇડ પ્રાઇમરી છે, યસ. આપણે બધાને ખબર છે કે આ O માઇનસનો એટેક આંશિક રીતે ધન વીજભારિત કાર્બન સાથે થશે અને બ્રોમિન જે છે એ મૂવ થઈ જશે. તો તમને જે અહીંયા નિપજ તરીકે પ્રાપ્ત થશે એ વિસ્થાપન પ્રક્રિયા, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી તમને જે મળે છે એનું નામ શું છે? તો કે એનિસોલ. યાદ આવે છે? મિથોક્સી બેન્ઝીનાનું IUPAC નામ છે. અને મિથાઇલ ફિનાઇલ ઈથરથી પણ બોલાવવામાં આવે છે. હવે આ જ પ્રક્રિયામાં હું બધું બરાબર જ વાપરું છું, પણ હવે અહીંયા મારે ખાલી કરી નાખું છું CH3 CH2I, તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ તમારો જે સોડિયમ ફિનોક્સાઇડ છે એ આની ઉપર પ્રોસેસ કરશે, આ આયોડિન જે છે એ નીકળી જશે, તો તમને જે અહીંયા નિપજ પ્રાપ્ત થશે એ કંઈક આ રીતે મળશે. આ OC2H5 છે અને વત્તા શું છૂટું પડી જશે? NaI. આનું નામ છે ફેનિટોલ અથવા ઇથોક્સી બેન્ઝીન. હું તો તમને જો હવે થોડોક ઇન્ટરેસ્ટ પડે તો હું તો તમને હજી એક આ બીજી એક રેન્જમાં પણ લઈ જવા માંગુ છું. એટલે આમ સિમ્પલ છે. આનું નામ આપણે બધા જાણીએ છીએ કે એલાઇલિક ગ્રુપ છે, એટલે આને એલાઇલ બ્રોમાઇડ કહેવાય. તો કે હા, આ એલાઇલ બ્રોમાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરશો તો તમને અહીંયા પ્રાપ્ત શું થશે એ જોવાનું છે. તો કે અહીંયા O છે, આ CH2 છે, આ CH ડબલ બોન્ડ CH2 છે. તો આને શું કહી શકાશે? ઓક્સિજન સાથે કયો ગ્રુપ જોડાયેલું છે? તો કે O એલાઇલ ફિનાઇલ ઈથર. ફિનાઇલ ઈથર. તમને આ ત્રણેયમાં શું જાણવા મળ્યું? તો કે આ પણ પ્રાઇમરી હતો, આ પણ પ્રાઇમરી હતો અને આ પણ પ્રાઇમરી હતો. તો તમને ડેફિનેટલી આ તમને પ્રક્રિયા જોવા મળશે. પણ હવે મારે તમને એક બીજી વસ્તુ પણ થોડીક સમજાવી છે કે જો તમારી પાસે CH3O Na પ્લસ હોય અથવા તમારી પાસે CH3 CH2O Na પ્લસ હોય, એટલે કે સોડિયમ મિથોક્સાઇડ હોય અથવા સોડિયમ ઇથોક્સાઇડ હોય, અથવા તમારી પાસે આ CH2 ડબલ બોન્ડ CH CH2O Na પ્લસ હોય, એટલે એલાઇલ ગ્રુપનો આલ્કોક્સાઇડ હોય. હવે તમે આ પ્રક્રિયા કોની સાથે કરવા માંગો છો? ખબર છે? બ્રોમોબેન્ઝીન સાથે કરવા માંગો છો. કોની સાથે? બ્રોમોબેન્ઝીન. તો અહીંયા પ્રક્રિયા થતી નથી. કેમ? તો કે પહેલા તો તમારો બ્રોમોબેન્ઝીન છે એ પ્રાઇમરી નથી. પહેલા તો હેલોએરિન છે. ભણી ગયા છે હેલોએરિનના 5 સહસ્પંદન બંધારણોમાંથી 3માં તો ડબલ બોન્ડનું કેરેક્ટરિસ્ટિક્સ છે. sp2 સંકરણ છે. આને કાઢવો ખૂબ જ લગભગ મુશ્કેલ છે. એટલે આ લોકો આવી રીતે આની સાથે પ્રક્રિયા કરી શકશે નહીં. બીજું એક મારે તમને આની એક મર્યાદા પણ તમને સમજાય. મર્યાદા નથી, એકચ્યુઅલી પ્રક્રિયા જ સ્થિતિમાં થાય છે એટલા માટે તમને સમજાણું આની અંદર
તમારો આ આલ્કોક્સાઇડ જે તમે જુઓ છો એ ગમે તેવું હોય, પ્રાઇમરીનો આલ્કોક્સાઇડ હોય, સેકન્ડરીનો હોય, ટર્શરીનો હોય, ફિનોલનો હોય, કોઈ જ વાંધો નથી, પણ તમારી આ પાર્ટી તો પ્રાઇમરી જ હોવી જોઈએ. જો આ પાર્ટી સેકન્ડરી કે ટર્શરી થઈ ગઈ તો તમારી આ પ્રક્રિયાને બદલે વિલોપન પ્રક્રિયાની શરૂઆત થઈ જશે. જેનું હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે મારી પાસે છે ફોર એક્ઝામ્પલ કે CH3 છે, અહીંયા C છે, અહીંયા શું છે CH2H છે, અહીંયા CH3 છે અને આ Br છે. આની પ્રક્રિયા હું સોડિયમ સાથે કરવા માંગુ છું, એટલે સોડિયમ ઇથોક્સાઇડ સાથે કરવા માંગુ છું. જુઓ, બરાબર ચેક કરજો. તમે બરાબર ધ્યાનથી જોયું, આ કયું છે? ટર્શરી પાર્ટી છે. હવે આના ઘરમાં અવકાશી અથડામણ જબરજસ્ત લાગતી હોય એટલે આની બેકડોર એન્ટ્રીમાંથી નહીં આવી શકે. SN2 વિધિથી ખરેખર એને જવું છે તો થવાનું નથી. એ વખતે બનશે ઊંધું. શું થશે ખબર છે કે તમારો આ O- છે ને એ આ એસિડિક હાઇડ્રોજન સાથે લોક થઈ જશે, બરાબર, બીટા હાઇડ્રોજન સાથે લોક થઈ જશે. એટલે તમે જ્યારે જો આને ગરમ કરશો તો આ લોકો વિલોપન પ્રક્રિયા કરશે અને વિલોપન પ્રક્રિયાથી તમારી જે મુખ્ય નિપજ જે છે, મુખ્ય નિપજ એ 2-મિથાઇલ પ્રોપીનમાં આવશે, વત્તા C2H5OH છૂટો પડશે અને વત્તા NaBr બનશે. ઘણા કે સર અમે સેકન્ડરી લઈએ તો હું તમને સેકન્ડરી પણ બતાવવા માંગુ છું કે મારી પાસે CH3 છે, આ CH છે, આ Br છે અને આ CH3 છે. આની પ્રક્રિયા જો તમે CH3 CH2 O- Na+ સાથે કરાવવા માંગો છો, તમે બહુ ધ્યાનથી તમે જો આ સેકન્ડરી છે, સેમ પ્રોબ્લેમ આવશે, સેમ પ્રોબ્લેમ છે. પણ અહીંયા બે વસ્તુની શક્યતા હું તમારી આગળ બતાવવા માંગુ છું. અહીંયા એક નિપજ આવી પણ મળશે CH3 CH ડબલ બોન્ડ CH2 જે અંદાજિત 79% છે અને વત્તા આવું પણ બનશે કે ભાઈ CH3 છે, આ CH છે, આ CH3 એનું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન થઈ અને તમને આવી પણ નિપજ બનશે જે લગભગ 21% જેટલી નિપજ પ્રાપ્ત થાય છે. તમને સમજાઈ ગયેલું હશે કે ટર્શરીના કેસમાં તો તમારી મુખ્ય નિપજ આલ્કીન છે, પણ સેકન્ડરીના કેસમાં પણ મુખ્યત્વે આલ્કીન છે અને ગૌણમાં આ ઈથર બને છે, રાઈટ. અને હા, એક પ્રક્રિયા હજી હું તમારી પાસે થોડીક સમજાવવા માંગુ છું કે ઘણા કહે કે સર મારી પાસે અહીંયા સોડિયમ ફિનોક્સાઇડ છે. શું છે? સોડિયમ ફિનોક્સાઇડ, જે હમણાં બન્યો. હવે અહીંયા હું બ્રોમોબેન્ઝીન લઈ આવું તો થવાની જ નથી, આ પ્રક્રિયા થશે જ નહીં. એ તો આપણે વાત થઈ ગઈ કે બ્રોમિન નીકળવાનું જ નથી, એટલે ડાયફિનાઇલ ઈથર જેવું બનાવવું હોય તો એ આ રીતે બની શકતું હોતું નથી. તો અત્યાર સુધીમાં મેં તમારી સાથે જે બધી વાત કરેલી છે એ કોના સંદર્ભમાં કરેલી છે કે ઈથર જે કોઈ પણ સંયોજનો હોય છે તો એ ઈથર સંયોજનોની અંદર કેવી રીતે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિની મદદથી આ વસ્તુ બની શકે છે. હવે મારે તમારી આગળ એક બીજી વાત સમજાવી છે અને ઈથર બની ગયું છે. હવે આપણે એના ભૌતિક ગુણધર્મોની અંદર આવીએ છીએ. હવે આ જે ભૌતિક ગુણધર્મો જે છે ઈથરમાં, તો આપણે ખબર છે દર વખતે આપણે ભૌતિક ગુણધર્મોમાં શું વાત કરતા હોય તો કે એના ફિઝિકલ સ્ટેટ શું છે, એની ભૌતિક સ્થિતિ શું છે, એનો રંગ શું છે, એની વાસ શું આવે છે, એના ઉત્કલન બિંદુ શું છે, એની દ્રાવ્યતા વિશેનો ખ્યાલ શું આવે છે, આ વાત આપણે જોતા હોઈએ છીએ. તો એ જ વસ્તુને અહીંયા આપણે સમજવા માંગીએ છીએ કે ઈથર સંયોજનો જે છે એમાં તમારો તો પેલા CO બંધ કેવો છે? ધ્રુવીય છે. એટલે પહેલાં તો જ્યારે બંધ ધ્રુવીય હોય તો એનો મતલબ કે એની અંદર દ્વિધ્રુવ ચાર્જ માત્રા તમને જોવા મળશે. એની તમને ડાયપોલ મોમેન્ટ તમને જે છે ને એ તમને નેક્સ્ટ જોવા મળશે, કારણ કે CO બંધ જે છે એ પોલાર છે એટલા માટે. અને બીજું કે એનો બોન્ડ એંગલ 110 ડિગ્રીનો છે, એને કારણે પણ તમને એ વસ્તુ જોવા મળતી હોય છે. બીજું કે ઈથર સંયોજનોની અલ્પ ધ્રુવીયતા તેના ઉત્કલન બિંદુને વધુ અસર કરતી નથી. હવે તમારે ખરેખર આને સરખાવાના કોની સાથે હોય તો કે ઈથર સંયોજનોના ઉત્કલન બિંદુ સમાન અણુભાર ધરાવતા આલ્કેન સંયોજનોના ઉત્કલન બિંદુને સમાન હોય છે. જેમ કે નોર્મલ પેન્ટેન છે તો એનું ઉત્કલન બિંદુ 309.1 છે અને આ તમારી પાસે ડાઈથાઇલ ઈથર છે તો એનું 307.6 છે. આ બંનેના અણુભાર લગભગ નજીકમાં આવતા હશે. જેમ કે મારી પાસે અત્યારે આ પેન્ટેન છે, નોર્મલ પેન્ટેન, તો આનું કેટલું હશે કહું તમને? 72 છે આનું મોલેક્યુલર વેઇટ, 72 છે. તો આનું પણ કેટલું હશે? સપોઝ કે મારી પાસે ઇથોક્સ તો 74 ની આજુબાજુમાં જ હશે, 74. તો આનું 309.1, તો બહુ નજીકમાં છે. પણ જો એનો આલ્કોહોલ જતો હશે તો બહુ ઊંચું જતું રહેલું છે. કેમ?
તો કે સૌથી પહેલા તો માનો કે આ બેના નજીકના હોવાના કારણે નાનું, કારણ કે આમાં તો હાઇડ્રોજન બંધ હોય છે, એટલે બે આલ્કોહોલની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય છે, જ્યારે અહીંયા બે ઈથરની વચ્ચે હાઇડ્રોજન બંધ હોતા નથી. પ્લસ કેટેનેશન પણ શું થઈ ગયું છે, તૂટી ગયેલું છે. એટલે કહેવી શકાય છે કે આલ્કોહોલ અને ઈથર સંયોજનોના ઉત્કલન બિંદુમાં આ જોવા મળતો મોટો તફાવત આલ્કોહોલ સંયોજનોમાં હાજર રહેલા હાઇડ્રોજન બંધને કારણે હોય છે. આમાં હાઇડ્રોજન બંધ છે, આમાં હાઇડ્રોજન બંધ નથી, અને આ તો લગભગ તમને એમ થશે કે આનું આમાં બંધ થોડોક ધ્રુવીય છે ને આમાં તો નથી, તો આના કરતાં આનું વધારે કેમ? આમાં કેટેનેશન તૂટી ગયું છે ને, એમાં મોટો લોસ આવી ગયેલો છે. એટલે હવે વાત કરવા માંગીએ છીએ આપણે એની દ્રાવ્યતાના રેફરન્સમાં. તો એવું કહી શકાય છે કે ઈથર સંયોજનો જે કંઈ પણ છે એ પાણી સાથેની જે એની દ્રાવ્યતા છે એ આલ્કોહોલ જેવી જ હોય છે. એટલે જેમ સપોઝ કે ઇથોક્સી ઇથેન છે અને બ્યુટેન 1-ઓલ છે, તો બંને એકબીજાના સમઘટકો છે, તો બંને સમાન રીતે જ પાણીમાં મિક્સ થાય. કારણ કે 100 ml પાણીની અંદર અનુક્રમે 7.5 ગ્રામ અને 9 ગ્રામ પર 100 ml જે છે એ તમને મળે છે. એટલે આ શું છે, જ્યારે પેન્ટેન પાણીમાં અમિશ્રિત છે, કારણ કે આપણે ખબર છે પેન્ટેન તો અધ્રુવીય છે અને પાણી કેવું છે, ધ્રુવીય છે. આનું કારણ શું છે કે જેમ ઈથર જે છે, આલ્કોહોલ જે છે, જેમ પાણી હારે હાઇડ્રોજન બંધ બનાવે છે, એમ ઈથર પણ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે તમને ફેર ક્યાં દેખાણો? બે ઈથર વચ્ચે હાઇડ્રોજન બંધ હોતો નથી, પણ ઈથર અને પાણીની વચ્ચે શું બને છે, હાઇડ્રોજન બંધ બને છે, જેવો આલ્કોહોલ અને પાણીની વચ્ચે બનતો હોય છે. અહીંયા કોઈ પણ આલ્કોહોલ હું સમજાવું છું, એવી રીતે મોનોહાઇડ્રિક આલ્કોહોલ જ તમારે સમજવા. તો હું માનું છું કે તમને એનો થોડો ખ્યાલ આવી ગયેલો હશે. બીજું આમાં છે ને કોઈ ઓલી ભૌતિક સ્થિતિના સંદર્ભમાં નથી કે ભાઈ એ લોકોમાં નીચા અણુભાર ધરાવતા હોય તો એ વાયુ સ્વરૂપમાં હોય, થોડાક અણુભાર વધે તો એ રંગવિહીન પ્રવાહી સ્વરૂપમાં હોય, એની એક ટિપિકલ સ્મેલ, ઈથર સ્મેલ તમને મળતી હોય. આવી બધી બહુ ચર્ચા એમાં કરવામાં નથી આવી, એટલે આપણે પણ અત્યારે બહુ કરતા નથી. હવે આના પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ સાથે મળશું. થેન્ક યુ વેરી મચ.